પોલીસની ઝડપી કાર્યવાહી મર્ડરના ગુનાના આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ ગુનો ક્રમાંક 119960600598 2026 અંતર્ગત ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1) 115(2) 117(2) તથા જીપી એક્ટ કલમ 135 મુજબ નોંધાયેલ હત્યાના ગુનામાં પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસ મુજબ તારીખ 10/7/2026ના રોજ રાત્રે આશરે 11:30 વાગે અસાણા ગામે મરણ જનાર તખાજી સોનાજી ઠાકોરે આરોપીને પોતાના ઘર પાસે દોડાદોડી કરવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો। ત્યારબાદ તેણે ટેકો રાખીને ચાલવાની લાકડી વડે તખાજીભાઈ પર આડેધડ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું। ઘટના દરમિયાન મરણ જનારને બચાવવા વચ્ચે પડેલ તેમની પત્ની પર પણ આરોપીએ લાકડી વડે હુમલો કરતા તેમના ડાબા હાથ અને જમણા પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ થઈ હતી। ઉપરાંત જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલ હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યાનો ગુનો પણ નોંધાયો। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એલ. જોશીના નેતૃત્વમાં અલગ અલગ પોલીસ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે આરોપી પ્રતાપજી બબાજી અસાણિયા ઠાકોર રહે અસાણા, તાલુકો ભાભર, જિલ્લો વાવ થરાદને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી પ્રતાપજી બબાજી અસાણિયા ઠાકોર રહે અસાણા, તાલુકો ભાભર, જિલ્લો વાવ થરાદ।